અરે રે બેની મરે દઈશ જાય પણ જેના નાનપણમાં માવતરિયા મરે હરે રે એને ચારે દેશું ના વાવા ખમ્મા મારા લાલ અને જાજી કમાઈ સુગુણા આવી રૂડી આંબલિયાની ડાળ ઈજ ઘોરે બાંધ્યો હીરાનો રે પમાણારા ઈજ ઘોરે બાંધ્યો હીરાનો રે માણારા રડાઈ મારા પેટ આજ તારા એક આવડા તારી જનતાના કાળજા ઉપર કરવત થી મંડાણા સુગુણા વિલામ છોડી દે મારા પેટ એ માતા તમારે મારા લાલ દેવું હોય તે દે જોરે જાનને તમારે દેવું હોય તે દેજો લાડકીને જામું વેગડું રે માણારા લાડકીને જાવું વેગડું રે ઓ માણારા આજ જનની દીધા મામતા દાન હર કેતી જાદી કરી રે રે માણારા બાપો તમારે દેવું હોય તે દેજો લાડકીને જાવું વેગડું રે ઓ માણારા લાડકીને જાવું વેગડું રે ઓ માણારા દાદાએ દીધા દીકરી દાદા લાડકીને એ દેવડા પિયા રે માણારા
દાવ તમારે દેવું હોય તે દેજો લાડકીને જાવું વેગડું રે ઓ મારા બેનબાને જાવું વેગડું રે ઓ મારા તારી બેની દીધા રુદિયા હર ખેતી જાવ બેન સારે રે હર ખેતી જાવ બેન સારે રે કે મોતીડા બાંધી લે છે ને તારે જા પાર કાંઠે રે છોડા લૂછી લે છે ને તારે જા પાર કાંઠે રે કે શિખામણ કોઈની ના લેજે શિખામણ જનનીની લઈ લે કે પતિને પરમેશ્વર માનજે એની તેન સેવાયો કરજે મોતીડા બાંધી લે છેડે તારે જાઓ પાર કાગે રે તારે જાઓ પાર કાગે અરે મારા ના દીકરીને અડખે સાસર વળાવે છે સ્વામી છતાં તમારી આંખો શ્રાણ પત્ર કેવું ભાઈ મારે ના હા સદી તમારા કેવું મુજબ આપણી દીકરી મેં શાસ્ત્ર વડાવી હવે મને ખુશીથી વંજાવાની રજા આપો સતી અરે મારા ના આજ વચન થકી લાચાર છું કદાચ તમે વકાલાવાલા કરીશ ના મને અજમણા કરે પણ એકના બેની થાય સ્વામી કાયાના કલ્યાણ ખાતર કાશી વિશ્વનાથના ચરણે જવું તો મારી કોઈ નથી પણ નાથ કેવતમાં કહેવાય ભક્તિ કરવી તો રાજા થઈને એક પણ રંગ થઈને જવું પડે અહીંયા નાર માથાના મુકટ ખોળે અર્પણ કરી રાજી ખુશીથી વંશી જાઓ સ્વામી ભલે સદી એ આજ આવા માથાના
એ મુગટ સતી તમને સોંપો એ સોંપી દઉં રાજના વ્યવહાર માથાના મુગટ સતી તમને સોંપો ભલે મારા નાથ એ આજ આવી શિરો એ તલવાર પરદાન તમને સોંપો એ આજ આવા રાજ લે હલાવજો રૂડી લીલાથી એ કોઈને બાંધ્યાનો રાખજો મારા નાથ રૂવે રે મારી આંખલડી રૂવે રે મારી આંખલડી રૂવે રે મારી એ હાલો પૂજારી રે વાલ પૂજારી શિવ શંકર ના પૂજારી એવું નહીં ખાતી એ પૂજા કરવી રે મારે ભક્તિ દે કરવી રે હાલો શિવ શંકર ની ભક્તિ દે કરવી બાપુજી બહુ ઝાઝા ગીત ની ગતિ ના હે ને ઈકો કાઢી નાખતી ના હે અહીંયા કોઈ નહીં હોતી ના હે मन फावे साउंड डाली जाती ना है हैं हाँ પછી बाद में गाड़ी आएगी सब भर के ले जाएगी आया नक्की नहीं होती ना है लाल बत्ती थाती ना એટલે આપણે ભાગતી ના હાથમાં નહીં આવતી ના અને જો આવતી ના તો પ્લાસ્ટિક ના ધોકા ખાવી ના हमको વીતી જાવી ના એક દી મોબાઈલ ફોડી નાખવી ના आओ सीताराम साधु मतवा सीताराम बरी के नत लगती गुरु महाराज हाँ महाराज आ सामे धजा देखाई धजा सेनी देखाई छे ई पोलिस्टर नी से पोलिस्टर नी हमणा न देवी ठीक तो गुरु महाराज धजा धजा बधी पोलिस्टर नी जोई तो मंदिर सेनु से मंदिर के मने आम थाय छे मेरम बापा જોની ભરડ ભરડ કરે ઓ શું મેર તરિયું હુયું આ તંબુરા મેણ્યો दूध ઉપર दूध નાખવા અમૂલ दूध પીતા હે ઇન્ડિયા તે થોડું પીધું તો તારામાં આમ નો હોત तो गुरु महाराज હા મહારાજ क्या भगवान નું મંદિર છે એમ કહું છું શિવ શંકર નું છે શિવ શંકર નું હા ગુરુ મહારાજ જો ભોળાનાથ નું મંદિર હોય તો મારે એની સેવાને પૂજા કરવી છે તમારે સેવાને પૂજા કરવી તો હું અહીંયા ભવાડો કરવા આવ્યો છું ના ગુરુ મહારાજ તો તમે એની પૂજા જ કરો છો મારે પણ એની ભક્તિ કરવી છે હા તે કાઈ વાંધો નહીં ભક્તિ કરો પણ આટલા બધા ખાટા ખાટા કેમ ગંધાતી ના હૈ હનાન બનાન નહીં કાઢતી ના હૈ ગુરુ મહારાજ હનાન નો કહેવાય તો શું કહેવાય સ્નાન કહેવાય આ તો સાણ કાઢીને વાય સાણ નહીં ગુરુ મહારાજ સ્નાન કહેવાય હા ઈ સનનનનન કરતા હો તો ક્યાં જવું મારે સ્નાન કરવા આમ ઉપડો ને મોટા મોવા વાડીએ એવું છે રજા લાગે કાઈ વાંધો નહીં હા આયા આજુબાજુમાં ગમે ત્યાં નાઈ લ્યો હા અને સીધા અહીંયા આવી આવો તમારી પાસે હા મારી બાજુમાં આ જીતેન્દ્ર ની બાજુમાં જીતેન્દ્ર રાજેન્દ્ર જીતેન્દ્ર એ તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી 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 લાગી
એ તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી એ હર શંભુ ભોળા તમારી ધૂન લાગી નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય ઓમ 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 નમઃ ડોલે મારા ઇન્દ્રાસન ડોલે ડોલે બ્રહ્મના બ્રહ્માંડને ડોલાવે મારા ઇન્દ્રાસન ડોલે ડોલે વિષ્ણુના વૈકુંઠને ડોલાવે મારા ઇન્દ્રાસન એને કાઢું હું મારીને કાઢું બારને ડોલાવે મારા ઇન્દ્રાસન હાલ ખાઈ દેવાની હાલ ખાઈ દેવાની હાલ ખાઈ ઇન્દ્રા ઇન્દ્રા હાલ ખાઈ બ્રહ્મના બ્રહ્માના હાલ ખાઈ હાલ ખાઈ દેવાની હાલ ખાઈ દેવાની હાલ ખાઈ વિષ્ણુના વિષ્ણુના હાલ ખાઈ હોરે બાર માસ નહીં ગુજરાતી થાળી છે હોરે બાર દિવસ નહીં નહીં ફક્ત 3.5 દિવસની અંદર હોરે દેવરાજ ઇન્દ્રનું દર્શન સન પોપટના પાંજરાની માફક ડોલાવી રહ્યો છે કેમ એમ થતું છે હોરે આવો તો દુશ્મન મારો કોણ જાગ્યો આર્યો કે આજ મારું ઇન્દ્રાસન પડવીલા માંગે છે અમારે તમારું ઇન્દ્ર મફતે ન જોતું મારા બાપ અમારે શું કરવું ઇન્દ્ર હા એ જ સ્વામીના શિવની મંદિરની અંદર બેઠી લો અરે એ જ મૃત્યુ લોકનો માનવી હા આજ મારું ઇન્દ્રાસન પડવીલા માંગે છે હા તો લાવ આજ મારી શમશેર ઉપાડી અને ધરતી મસ્તક એમ ના જુદા કરું થોડુંક રહી ગયું નકર હમણાં મુંડી ઉડી જત તારી કેમ એમ થતું છે મસ્તક તનો કાપતા અરે તલવાર મારી કેમ ચકાઈ રહી છે એ નક્કી બેવફા થઈ ગઈ છે ભર લાગે છે કે આની પાછળ ધર્મ કોઈ ધર્મ સંકટ છુપાયેલું છે ધડબડ ઝપડ કરતો હું છુપાયેલું છે એકવાર પાછું કયો તો જ્યારે જ્યારે દેવ સભા ભરાણી ક્યાંથી ભરાણી મને કેમ ન બોલાયો અરે ત્યારે ત્યારે બ્રહ્મદેવે કીધેલું કે હે ઇન્દ્રદેવ જ્યારે તમને સંકટ પડે ત્યારે મને સમરજો તો લાવ આજે બ્રહ્માદેવને સમરી તપોવનની અંદર હાજર કરો આ તમારો લો ઓળે હો નકર બ્રહ્માદેવની જગ્યાએ બમદેવ થઈ જાય ભગાય એમ નથી કાય આજ ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા આવજો રે ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા આવજો રે આજે તપોવન વધાર આજે તપોવન વધાર ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા આવજો રે બોલાવે બ્રહ્મયા આવી હરે બ્રહ્માદેવ આવ્યો મોચારી આવ્યો તપોવન મોચારી આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્મયા આવી હરે પુષ્પા મેં તો કીધું આવીને ગાય નહીં તેરી ઝલક શરફી બસ જાજો ચૂર નો દેતા કહો દેવેન્દ્ર અત્યારે મને તપોવનમાં બોલાવવાના કારણ કહો દેવેન્દ્ર બમેન્દ્ર આવ્યા
હરે બ્રહ્મદેવનો ચરણની અંદર દેવરાજ ઇન્દ્રના પ્રણામ હોય પ્રભુ. મારે થોડા કહેવા લ્યો પ્રણામ કર્યા. હરે પ્રભુ 12 માસ નહીં, હરે 12 દિવસ નહીં, ફક્ત 3.5 દિવસની અંદર હરે દેવરાજ ઇન્દ્રનું નિદ્રાસન પોપટના પાંજરાની માફક ડોળાવી રહ્યો છે. અરે પ્રભુ પેલાના ઋષિ મુનિઓ અરે હજારો હજારો વર્ષ તપ કરતા. આ ઈ અમે હતા, આ એમ પોતે. અરે પ્રભુ છતાં મારા ઇન્દ્રાસન ને ઉની આંચ ના આવતી. નો જ આવે ને ગાંઠિયા ખાઈને બેહતા. પરંતુ હે પ્રભુ એ જ સ્વામીના શિવની મંદિરે બેઠેલો અરે એ જ મૃત્યુ લોકનો માનવી આજ મારું ઇન્દ્રાસન પડવી લેવા માંગે છે. અરે પ્રભુ જો આપ રજા આપતા હોય તો આજ મારી શમશારી ઉપાડી અરે ધરથી મસ્તક એમને જુદા કરું. ભીમા દાંત કાઢમાં ઓલો મુંડી ઉડાડવી નાખશે. દાંત કાઢે ન્યા. આ સિરિયસ હાલે, આ ડખો થયો. માપે મમરાનો કોથરો ઉલાડતા ની કાય. ઇન્દ્ર બાપા થયું હું તમને? આવું કોઈ દી ન કરો, મને ખબર હે તમને. બોલો બોલો. અરે દેવેન્દ્ર, તમારા ક્રોધને શાંત કરો. હું ઈ જ કહું. જેમ તમારી ઇન્દ્રપુરી ડોલે છે એમ આજ મારી બ્રહ્મપુરી પણ ડોલે છે. આ વિશે હું કશું નથી જાણતો. મારે અહીંયા બધું ડોલવા મીણ્યું છે અત્યારે તો. અરે પ્રભુ જો આમના વિશે ઇન્દ્ર દેવને જાણ ન હોય અરે પ્રભુ આપ કહો છો કે આ વિશે હું પણ જાણતો નથી તો આમના વિશે જાણે છે કોણ? મનમોજી ગોલાવાળા. આપણાથી મોટા કોણ? કે વૈકુંઠ વાસી વિષ્ણુદેવ આ વાત વિશે જરૂર જાણતા છે. અલે કયો કલર ખાવો? ઓય ઓય કયો કલર? મેંગો મેંગો. હાથમાં આવે તમારો દીકરો હોય. બાપના આમ અત્યારે નથી જોડાતું. એલા હાસી વાત છે. રગે રગ તણાઈ ગઈ. અરે પ્રભુ તો આજ વિષ્ણુદેવને સમરી તપોવનની અંદર હાજર કરો. શ્રી હરિ સાડી ફેશન લખેલું છે. બ્લાઉઝ તમારે રહેવાના રહે. ઈ ખાલી હાડી રાખે એમાં હું કરું? ધોળાતું નથી બાપના મિત્ર પપ્પા. આચકા એવા પગમાં. ઈ તો પાવર બાપ. હલો કોનો વારો અંદર આવો. બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવો જોરે. બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવો જોરે. આવો તપો મન મોજારી, આવો તપો મન મોજારી. આજે બ્રહ્મા સંકટે વિષ્ણુ આવો જોરે. બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવી યારે. વિષ્ણુદેવ આવ્યા તપોવન મોજારી, આવ્યા તપોવન મોજારી. આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવી યારે. ઈ બધું ઠીક ને મોજડી ઊંધી ઊંધી પહેરી છે. હેઠે જોયો ડફ ડેરા. ધીમું થઈ ગયું તો કેવું લાગે? ધ્યાન રાખજો. અહીંથી આવજો તો મન સીધો ફરી જ લે. હાલ ઘર અંદર. અરે પ્રભુ જો આપ રજા આપતા હોય સાંભળજો બધા. રવિ ટોલા કંજવેરમાં કઈ બોલી નથી એકતા.
તો આજ મારી સંસાર પાડી અરે ધરતી મસ્તક એમને જુદા કરું. આ ગાયા ગા જે કરવું એ કરવા બોડો એનો અવાજ નથી કરતો. અરે દેવેન્દ્ર, તમારા ક્રોધને શાંત કરો. જેમ તમારી ઇન્દ્રપુરી ડોલે એમ મારી વૈકુંઠપુરી પણ ડોલે. માટે આ વાત વિશે હું કાંઈ ન જાણું. તો હું પણ નથી જાણતો. અરે પ્રભુ, જો આમના વિશે ઇન્દ્રદેવને જાણતો હોય, અરે પ્રભુ આમના વિશે જો બ્રહ્મદેવને જાણતો હોય, અરે પ્રભુ તમે તો સૃષ્ટિના સર્જનહાર છો. અરે પ્રભુ તમારી ઈચ્છા વગર ઝાડનું પાન પણ ડગે નહીં. આપ કહો છો કે આ વિશે હું પણ જાણતો નથી, તો આમના વિશે જાણે છે કોણ? પાંદડા બધા ખરી ગયા, હું ખરે નહીં. આમ જોવો તો મારથી મોટા કોણ? મહાદેવ એ આ વાત વિશે જરૂર જાણતા હશે. હા, એને કઈ ખબર છે હો. અરે પ્રભુ, તો આજ મહાદેવને સમરી તપોવનની અંદર હાજર કરો. હા, બોલો બોલો. શંકર બાપા કરતા તો એનો ઉતાવળો એનો પોઠિયો થાય જો. એ આજે વિષ્ણુ બોલાવો શંકર આવજો રે. આવો તપોવન મોજાડ, આવો તપોવન મોજાડ. આજે વિષ્ણુ બોલાવો શંકર આવજો રે. જો શંકર બાપા બોડે ભટક. ઓમ નમો નારી શિવ શંકર પધાર્યા, સાથે પાર્વતીની જોડે ભોળા. ઓમ નમો નારી શિવ શંકર પધાર્યા, કંઠે કરુણીઓ નાગ ભોળા. એની એમને બીકુ લાગે ભોળા શંકર. આયો પવન નો લેરો ભોળા, તમારી જટાયું ઉડી જાય ભોળા શંકર. ઓમ નમો નારી શિવ શંકર પધાર્યા, લડી લડી લાગી તમને પાય ભોળા. દેવો ના દુખના ને ભાગો ભોળા શંકર, દેવો ના દુખના ને ભાગો ભોળા શંકર, દેવો ના દુખના ને ભાગો ભોળા શંકર. હર હર મહાદેવ. ઓ દેવેન્દ્ર, હવે દેવેન્દ્ર એ તો મારો લાડીલો ને બેમીલો ભક્ત છે. શેર માટેની ખોટ છે, માટે મારે ચરણે પીડ્યો છે. તણે દેવ જાવતી લોક પૂરી મોજા. ઓ જીરે તણે દેવ જાવતી લોક પૂરી મોજા. સંકટા સમયે લેરાવજો. એવા ત્રણે દેવ જયલા ત્રિલોક પુરીની મજાર. જીરે હો ત્રણે દેવ જયલા ત્રિલોક પુરીની મજાર. એવા સપના એ આપીને ભોળાનાથ મળજો મહાદેવ. ઘડિયલ કઈ માં જમરા. ઓ રે ઘડિયલ કઈ માં જમરા. દેવું રે પાડવાથી કયા નહીં જૂત રે. કોડા કોડા કાઈ કળ યુગેદા. ઓ રે ઉડા કોડા કાઈ કળ યુગેદા. ભક્તિ રાતના સપના મોકલો. અજમલ રાજા દ્વારિકા માજા. ઓ રે અજમલ રાજા દ્વારિકા માજા. દ્વારિકાનો નાથ દુખડા ભાગજે. અરે રાજા અજમલ, તમે દ્વારકા જાઓ,
દ્વારકાનો નાથ કોણ કે રણછોડાય ઈ તમારા ધ્રુવદુ ભાંગશે. હું કોણ કૈલાસ મોતીથી શંકર શંકરનો પુત્ર ચો નથી થાવ નથી, માટે તમે શ્વાસેર ઘીના લાડુ વારી લઈ જાજો. જરની જારી ભરી પ્રભુને પીવડાવી પછી પીજો. પગમાં આઈસકી આવી ગઈ. ગુરુ મહારાજ આ શંકર બાપા હતા, એને નાઇટ ડ્રેસ સારો મંગાવેલો છે કાકલી. આપણે ઓનલાઈન મંગાવો છો. ગુરુ મહારાજ હા, હું ભોળાનાથ નું તપ કરતો હતો. ભોળાનાથે મને સપના રૂપી દર્શન દીધા. ભોળાનાથ નું તપ કરતો હતો. ભોળાનાથે મને સપના હું કીધું. આ ગુરુ મહારાજ હે? ભોળાનાથે મને સપનામાં આવીને કીધું, શું કીધું? હે રાજા અજમલ, એ રાજા અજમલ, તમે દ્વારકા જાઓ, હાથે જવાય. ત્યાં શું છે? સાથે સવાશેર ઘીના લાડુ લેવાનું કીધું. લાડવા. હા, લાડવા શું કરવાની? આ ભગવાનને જમાડવાના છે. ભગવાનને તમારવાના છે? ધમાડવાના નથી, જમાડવાના છે. જમાડવાના છે. હા હા, તે દ્વારકા જાઓ. હા હાલો તો હું દ્વારકા આવું. હા. હાલો હાલો. એવા કાશીના માર્ગેથી રાજના હાલિયા રે લોલા, એવા કાશીના માર્ગેથી રાજના હાલિયા રે લોલા, એ જાબા મારે પોકરણગઢ મોજારજો, એવા કાશીના માર્ગેથી રાજના હાલિયા રે લોલા. દર્શન દીધા. હે રાજા અજમલ, તમે દ્વારકા જાઓ, દ્વારકાનો નાથ જરૂર તમારા દુખડા ભાંગશે. સાથે સવાશેર ઘીના લાડુ લેજો, જળ જમનાની જાળી લેજો, પ્રભુને જમાડી જમજો, પ્રભુના આચરણ પખાડી શરણામત લેજો. આવા મને સપના રૂપી દર્શન દીધા છે. ભલે મારા નાથ, ખૂબ લાંબા પંથે આ મહેલમાં જે વિશ્રામ કરો. હમણાં સવાસેર ઘીના લાડુને જળજમનાની જારી સાથે ભરી આપું સ્વામી. આલ્યો મારા નાથ, સવાસેર ઘીના લાડુ આપ્યા, જળજમનાની જારી સાથે ભરી આપે સ્વામી. થાળ પર મેં ધરી મન કરી મનોકામના પૂર્ણ કરી વિલાસ કરી. ભલે સતી. ગુરુ મહારાજ અહીંયા આવો. એટલી બધા ઓરડે પધારે રામ એવા અજમલ ઓરડે પધારે રામ એવા બિનદે ઓરડે પધારે રામ ઓ રામ
પીરની જય પીરવડના પીરની જય દાદન સા બાપુની જય એ દીવડા જગમગ જગમગ થાયા એ આરતી રામા પીરની થાય આરતી પીરવડના પીરની થાય દીવડા જગમગ મગ મગ જગમગ જગ થાય જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય બોલ રામા પીરની જય પીરવડના પીર થાય એ આરતી રામા પીરની એ વાલા અમે લાવ્યા છી બાજોઠની જોડ લાવ્યા છીએ બાજોઠની જોડ એ વાલા તમે બેસો તો એ દીવડા જગમગ જગમગ થાયા એ આરતી રામા પીરની થાય આરતી પીરવડના પીરની થાય દીવડા જગમગ મગ મગ જગમગ જગ થાય જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય બોલ રામા પીરની જય પીરવડના પીર હાલો ભેગું રેજુ ભાઈ દીવાલે ભેગું રેજુ ભાઈ નાના નાના રામ ને ભેગું જુવાની